જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અને વાગ્યા છે 9:30. તો હવે ચા નાસ્તો કરી લઈએ અને આજે એક નવી સાઈડ માટે જવાનું છે. તો ત્યાં જઈને સાઈડ જોઈને કોટેશન આપવાનું છે. તો બેગ આપણે જો થેલો છે લઈને જ જશું. બેગ જો આપણે સેટ થઈ જશે તો કામ ચાલુ કરી દઈશું. તો કપડાં આપણે લઈ જો ટિફિને લઈને જશું. તો હવે નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. આપણે મિત્રો મસ્ત નવી સાઈડ જે સવારે જોવા ગયા હતા એ નવી સાઈડ જોઈને પછી ઘરે આવીને થોડી વાર વહેલા આવી ગયા હતા. કેમ કે જો આપણે કામ કરવાના પેલા ગયા હતા ઠેલો લઈને, પણ ત્યાં સામાન થોડી તકલીફ હતી. મટીરિયલ થોડું બીજું મંગાવવાનું હતું એટલે પછી મટીરિયલ ક્યારે આવે ત્યાં સુધી બેસી રહી. એના કરતાં પછી ઘરે આવતા રહ્યા. પછી ઘરે આવીને જમીને થોડી વાર આપણે સૂઈ ગયા હતા. હવે જસ્ટ હવે ઉઠ્યા છીએ. હવે ચા પાણી કરીએ. ચા પીવો? ચા ગરમ ગરમ નહીં, ઠંડો થઈ ગયો. તે બીજો જ બાકી ચા છે કરી ગરમ ગરમ ચા એમ કે પપ્પાને ચા ઠંડો થઈ ગયો. જો પપ્પાને ચા ઠંડો થઈ ગયો. ચા ગરમ? હા ઓકે, ઠંડો કરી નાખીએ. ફ્રીજમાં મૂકી દે ચા. હો હવે મિત્રો આજે તો આપણે હીરવા એનસી ઘરે એટલી મસ્તી કરે છે, એકબીજાના એટલા વાજે છે, એકબીજાના વાળ ખેંચે, એકબીજાના બટકા ભરી લે છે. તો અત્યારે તો આપણે કંટાળીને એનસીને એના મામાના ઘરે મૂક્યા. હીરવાને એકલી નહીં અહીંયા રાખી, કેમ કે હવે થોડા ટાઈમ પછી ભણવા મૂકવી પડશે. તો પછી જો ત્યાં પણ આવું કરશે તો એડમિશન આપણને પછી ગાઢે મૂકશે સાહેબ ત્યાં. તો આપણે એટલે એનસીને મૂક્યા એના મામાના ઘરે. અને આજે બપોરે એનસીએ એવું કરેલું કે દાડમ ખાવા પેલી બાય. તો દાડમનો દાણો નાકમાં ઘાલી દીધો. એ દાડમ એક દાણો 800 રૂપિયામાં પડ્યો. એનસી આજ તો જીવ અથર કરી ગયા હતા. ખાતા ખાતા નાકમાં ઘાલી દીધો હતો. પછી ગયા હોસ્પિટલમાં ઘટાડ્યો તો એક દાણો 800 રૂપિયામાં પડ્યો. તો થોડું છોકરાઓનું બહુ ધ્યાન રાખવું પડે. અને આ મસ્તી બહુ કરે છે એટલે એનસીને એના મામાના ઘરે મૂક્યા. હવે થોડા દિવસ એનસીના હીરવાના અલગ જ રાખવી છે. તો બટકા ભરવાનું ભૂલી જાય, બાજવાનું ભૂલી જાય, થોડા દાડા શાંતિ થઈ જાય. એટલા માટે પ્રગતિ લાગી એ ભૂખ કેટલી વાર યાર, ખાલી શાક જ બાકી તો જલ્દી કર, ભૂખ લાગી. શું થઈ ગયું? આ તો લાવ પેલા ખાઈ લઈએ. અને ફાઇનલી આપણા જેવી કોઈ મોંઘી દાડમ ખાઈએ કે? અમારા હીરવા એનસી જેવી મોંઘી દાડમ ખાય ને એટલું કોઈ ના ખાઈએ. કેટલા રૂપિયા દાડમ ખાધી આપણે હીરવા એનસી કાલ? 800 રૂપિયાની. તો 800 રૂપિયાની દાડમ ખાધી એનસીએ. 800 રૂપિયાની દાડમ તો હોના ચાંદી ભરી તું દાડમમાં. એ દાડમ એક દાણો મિત્રો એટલો મોંઘો પડ્યો દાડમનો. હવે રમતી હતી કે ખાતી હતી કે હીરવાએ અંદર નાખી દીધો. એનસી તો એવું જ કે હું ખાતી હતી ને જતો રહ્યો. નાકમાં નાખી દીધો. એ દાણો 800 રૂપિયામાં પડ્યો. 10 મિનિટ થઈ ડૉક્ટરના નીકાળતા. 10 મિનિટમાં 800 રૂપિયા હાલવા પડ્યા. હાલવા તો પડે જ ના, દાણો જતો રહ્યો તો સારું. ભગવાન માતાજીની દયા કે દાણો વધારે અંદર ના જતો રહ્યો, નકર ઓપરેશન કરવું પડે. તો આટલામાં પતી ગયે, બહુ સારું છે. રડો ફાઇનલી હવે જમી લઈએ. ભૂખ લાગી ખતરનાક. ચલો હવે ખાઈ લઈએ. અને પ્રગતિ એનસી ફાવે ને? નહીં ફાવતું તો ફાવડાવવું પડશે. કેમ કે હવે ભણવા મૂકવાની છે. નહીં જવાનું એનસી જોડે ભણવા મૂકવાની છે. આવી રીતના મસ્તી કરે. બાજુમાં સ્કૂલમાં કોઈ બીજા છોકરાને મારે તો આપણા કમ્પ્લેન આવે અને સ્કૂલમાં એડમિશન નીકાળી દે. એના કરતાં હવે એમને બે બંકાઓને સુધારવા પડશે. બહુ વાળ ખેંચે એકબીજાના, બહુ બટકા ભરણ જબરજસ્ત બાજે. હવે આપણા છોકરાને કોઈ સ્કૂલમાં મારે તો કેવું થાય? કોકના છોકરાને મારે તો એમના મમ્મી પપ્પા પણ કમ્પ્લેન લઈને આવે. તો આપણે હવે ના એનસીની એકલી જ રાખો તો સીધી થશે. ના એકલી જ રાખવાની. મામા ઘરે મૂકી દીધી. આપણે ખાઈને જવું જ ચાલશે? જવું તો હવે અમે ફટાફટ ખાઈ લઈએ. ખાઈને કાંટો મારશું એનસી જોડે કે રોવે છે કે ફાવે છે કે શું નહીં. તો લાગી છે ભૂખ તો પહેલાં ખાઈ લઈએ.
શું નહીં હારું બેટા તને હજુ? આ હીરોની તબિયત ખરાબ. એ બેટા આભર, દીદી ક્યાં ગઈ? દીદી ક્યાં ગઈ? જો આપણો વ્લોગ ચાલુ છે ટીવીમાં. દીદી ક્યાં ગઈ બેટા? જો આ રોજ કરે, આના ઠીક નહીં ને એટલે. હવે મિત્રો મેં એકદમ મસ્ત મજાથી શાંતિથી જમેલું છે. પ્રગતિ જમે છે અને પછી હું, પ્રગતિ અને હીરવા, જો મમ્મી પપ્પાને આવવું હોય તો ઠીક છે, બાકી અમે ત્રણે જઈશું હીરો એન્સીના મામાના ઘરે અને એન્સીને મળશું. હવે આપણે જઈએ છીએ મિત્રો એન્સીને મળવા, અને કદાચ 70-80% તો એન્સીને મળવાનું નથી. બહારથી એન્સીને જોઈને આવતા રહીશું. પ્લાન એવો છે, કેમ કે જો જઈશું મળશું તો રોશે ઘરે આવવા, એટલે પ્લાન એવો જ છે કે એને એના દીક્ષિત મામા જોડે ગલ્લે મોકલી દઈશું બહાર. અમે એને દૂરથી જોઈ લઈશું અને પછી થોડી વાર ઘરે બેસીને પછી નીકળી જશું. તો આજનો વ્લોગ આપણે દોસ્તો અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.